નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે આપણે ફરી એક નવી ભરતી જાહેરાતની માહિતી આ વિડીયોમાં જોવાના છીએ। તો અમરેલી જિલ્લામાં ટ્રાફિક બ્રિગેડ માનદ સેવકોની ભરતી કરવા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે। અમરેલી જિલ્લામાં આવેલી નગરપાલિકા વિસ્તારોના પોલીસ સ્ટેશનોમાં ટ્રાફિક બ્રિગેડની ભરતી થવાની છે। તો ચાલો આપણે આ ભરતી જાહેરાતની વિસ્તૃત માહિતી આ વિડીયોમાં જોઈએ। અમરેલી જિલ્લાની જુદી જુદી નગરપાલિકા વિસ્તારને લગતા પોલીસ સ્ટેશન માટે ટ્રાફિક બ્રિગેડ માટે માનદ સેવકોની ભરતી। અમરેલી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ અમરેલી દ્વારા સંચાલિત ટ્રાફિક બ્રિગેડ માનદ સેવા આપવા ઈચ્છતા પુરુષ તથા મહિલા ઉમેદવારો મળી 69 ઉમેદવારોની અમરેલી જિલ્લા વિસ્તારની નીચે મુજબના પોલીસ સ્ટેશનોમાં ટ્રાફિક નિયમનની કામગીરી માટે માનદ સેવકોની ભરતી કરાશે। મિત્રો, અહીં પોલીસ સ્ટેશનનું નામ આપવામાં આવ્યું છે, ભરવાની થતી જગ્યાઓ આપવામાં આવી છે તે આપણે જોઈએ તો પ્રથમ નંબર ઉપર છે અમરેલી સિટી, જેમાં 8 પુરુષ ઉમેદવાર અને 4 મહિલા ઉમેદવારોની ભરતી થવાની છે। સેકન્ડ નંબરની અંદર છે લાઠી પોલીસ સ્ટેશન, જેમાં 3 પુરુષ ઉમેદવાર અને 2 સ્ત્રી ઉમેદવારોની ભરતી થશે। નંબરનું પોલીસ સ્ટેશન છે બાબરા, જેમાં 5 પુરુષ ઉમેદવાર અને 3 મહિલા ઉમેદવારોની અહીં ભરતી થવાની છે। 4 નંબરની અંદર છે બગસરા પોલીસ સ્ટેશન, જેમાં 1 પુરુષ ઉમેદવાર અને 1 મહિલા ઉમેદવારની ભરતી થશે। 5 નંબરની અંદર પોલીસ સ્ટેશન છે જાફરાબાદ, જેમાં 3 પુરુષ ઉમેદવાર અને 2 મહિલા ઉમેદવારોની ભરતી થવાની છે। 6 નંબરનું પોલીસ સ્ટેશન છે સાવરકુંડલા ટાઉન, જેમાં 10 પુરુષ ઉમેદવાર અને 3 મહિલા ઉમેદવારોની ભરતી થશે। નંબરનું પોલીસ સ્ટેશન છે ચલાલા, જેમાં 4 પુરુષ ઉમેદવાર અને 1 મહિલા ઉમેદવારની ભરતી થવાની છે। 8 નંબરનું પોલીસ સ્ટેશન છે દામનગર, જેમાં 1 પુરુષ ઉમેદવાર અને 1 મહિલા ઉમેદવારની ભરતી થવાની છે। 9 નંબરનું પોલીસ સ્ટેશન છે રાજુલા, જેમાં 5 પુરુષ ઉમેદવાર અને 6 મહિલા ઉમેદવારોની ભરતી થશે। અને છેલ્લે 10 નંબરનું પોલીસ સ્ટેશન છે ધારી, જેમાં 4 પુરુષ ઉમેદવાર અને 2 મહિલા ઉમેદવારોની અહીં ભરતી થવાની છે। તો મિત્રો, અહીં કુલ મળીને 44 પુરુષ ઉમેદવાર અને 25 મહિલા ઉમેદવારોની ભરતી થશે। ઉમેદવારોની પસંદગી માટેની શારીરિક કસોટી શૈક્ષણિક લાયકાતની માહિતી મેળવીએ તો પુરુષો માટે 800 મીટર દોડ 4 મિનિટમાં પૂર્ણ કરવાની રહેશે। પુરુષો માટે ઊંચાઈની વાત કરીએ તો 165 સેન્ટીમીટર ઊંચાઈ પુરુષ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ અને ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। મિત્રો, અહીં વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। હવે મિત્રો, આપણે સ્ત્રી ઉમેદવારો માટેની માહિતી મેળવીએ તો 400 મીટર દોડ 2 મિનિટ 30 સેકન્ડમાં સ્ત્રી ઉમેદવારોએ પૂર્ણ કરવાની રહેશે। સ્ત્રી ઉમેદવારો માટેની ઊંચાઈ 150 સેન્ટીમીટર રહેશે। તેમણે ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ। તેમના માટેની વય પણ 18 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ। પસંદગી દરમિયાન વિશેષ લાયકાતને અગ્રિમતા આપવામાં આવશે। અહીં એનસીસી, એનએસએસ, રમતગમતમાં ભાગ લીધેલ, ડ્રાઇવિંગ લાયસન્સ વગેરે ઉમેદવારોને અગ્રિમતા આપવામાં આવશે। મિત્રો, અહીં અરજી ફોર્મમાં ભરવા માટેની વિગતો અને ડોક્યુમેન્ટની માહિતી આપવામાં આવી છે। તો પ્રથમ તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો, રહેણાંકનો પુરાવો, રેશન કાર્ડ, લાઇટ બિલ વગેરે પૈકી કોઈ પણ એક, ઓળખનો પુરાવો, આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ વગેરે કોઈ એક, શૈક્ષણિક પુરાવો, ધોરણ 10 માર્કશીટ, ઉંમરનો પુરાવો, સ્કૂલ લિવિંગ સર્ટિ અથવા જન્મ નોંધણી અંગેનો દાખલો, વિશેષ લાયકાતના પુરાવા, અન્ય લાયકાતો અને અનુભવના પ્રમાણપત્રો, તાજેતરનો પોલીસ વેરિફિકેશનનો રિપોર્ટ પણ તમારે પોતાના અરજી ફોર્મ સાથે જોડવાનો રહેશે। હવે મિત્રો, આ જગ્યામાં અરજી કરવા માટેની મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે તે જોઈએ તો ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં પોતાના ખર્ચે અને પોતાની જવાબદારીએ આવવાનું રહેશે। આ યુવકોની પસંદગી બાબતેનો આખરી નિર્ણય પસંદગી કમિટીના નિયમોને આધીન રહેશે। પસંદ થયેલા ઉમેદવારોને માનદ સેવા પેટે તેઓની ફરજની જગ્યા ઉપર આવવા જવા માટેના ખર્ચ પેટે તેમજ ચા નાસ્તા માટે પ્રતિદિન 450 રૂપિયા અમરેલી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ચૂકવવામાં આવશે। પીઆરબી માનદ સેવા છે તે તદ્દન હંગામી પોસ્ટ છે, જેથી ઉમેદવારને માનદ સભ્ય તરીકે પસંદ થયા બાદ કોઈ કારણોસર મુક્ત કરવામાં આવે તો ઉમેદવાર દ્વારા કોઈ હક દાવો કરી શકાશે નહીં। તબીબી દ્રષ્ટિએ શારીરિક રીતે સક્ષમ ખોડખાપડ વગરના ઉમેદવારોની નીચે જણાવેલા સ્થળ અને તારીખમાં ફોર્મ મેળવી સ્વહસ્તાક્ષરમાં ફોર્મ ભરી જણાવેલા પ્રમાણપત્રો, સ્વપ્રમાણિત નકલો સાથે તારીખ 30/8/2026 ના રોજ સાંજે 5 કલાક
કે નીચે જણાવેલા સ્થળે પહોંચાડવાના રહેશે। અહીં મિત્રો આપણે ફોર્મ મેળવવાનું સ્થળના પોલીસ સ્ટેશન આપવામાં આવ્યા છે તે પ્રથમ આપણે જોઈએ તો અમરેલી સિટી, લાઠી, બાબરા, બગસરા, જાફરાબાદ, સાવરકુંડલા ટાઉન, ચલાલા, દામનગર, રાજુલા અને ધારી પોલીસ સ્ટેશનોમાંથી તમને આ ફોર્મ મેળવી શકો છો। ફોર્મ મેળવવાની તારીખ છે 21/8/2026 થી તારીખ 28/8/2026 સુધી। અહીં ફોર્મ ભરી અને જમા કરાવવાની છેલ્લી તારીખ છે 30/8/2026। ફોર્મ જમા કરાવવાનું સ્થળ સ્થાનિક રહેઠાણ વિસ્તારના પોલીસ સ્ટેશન ખાતે ફોર્મ મેળવી તે જગ્યાએ જમા કરાવવાનું રહેશે। ભરતીનું સ્થળ, તારીખ, સમય નીચે મુજબ આપવામાં આવ્યા છે તે આપણે અહીં જોઈએ તો નગરપાલિકા બાબરા, દામનગર અને લાઠી માટેનું ભરતી સ્થળ છે કમલસિંહ હાઈસ્કૂલ બાબરા। જોઈએ તો 6/9/2026 ના રોજ સવારે 5:30 કલાકથી અહીં ભરતી ચાલુ થશે। મિત્રો સેકન્ડ નંબરની અંદર નગરપાલિકા છે બગસરા, ધારી, ચલાલા માટે મામલતદાર કચેરી પાછળ ધારી ખાતે તારીખ 9/9/2026 ના રોજ સવારે 5:30 કલાકથી ભરતી પ્રક્રિયા ચાલુ થશે। 3 નંબરની અંદર નગરપાલિકા છે રાજુલા, સાવરકુંડલા, જાફરાબાદ, તેના માટે આંખ હોસ્પિટલ ગ્રાઉન્ડ, હાથસણી રોડ, સાવરકુંડલા ખાતે તારીખ 12/9/2026 ના રોજ સવારે 5:30 થી ભરતી પ્રક્રિયા ચાલુ થશે। 4 નંબરની અંદર નગરપાલિકા છે અમરેલી, વિદ્યાસભા ગ્રાઉન્ડ, અમરેલી ખાતે તારીખ 15/9/2026 ના રોજ સવારે 5:30 કલાકે અહીં ભરતી પ્રક્રિયા ચાલુ થશે। તો મિત્રો અહીં આપવામાં આવેલી તારીખોમાં તારીખ, કસોટીઓ અને અન્ય જે પસંદગી કરવા માટેના પ્રાવધાન હશે તે પ્રમાણેની અહીં પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે। તો મિત્રો આ હતી અમરેલી જિલ્લાની જુદી જુદી નગરપાલિકા વિસ્તારોને લગતા પોલીસ સ્ટેશનો ખાતે ટ્રાફિક બ્રિગેડ માટે માનદ સેવકોની ભરતી કરવા માટેની જાહેરાતમાં અરજી કેવી રીતના કરવાની છે તેની માહિતી આપતો વિડીયો। જો તમે આ જગ્યાઓમાં આપવામાં આવેલી શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા તેમજ શારીરિક માપદંડો ધરાવતા હોય તો જરૂરથી અહીં સમય મર્યાદામાં તમારી અરજી કરી દેવાની રહેશે। આ જાહેરાત બાબતેની માહિતી આપતો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો। ધન્યવાદ, આભાર।